અદ્ભુત ચરિત્ર છે. હા, કોઈએ જયદેવ કવિને પૂછેલું કે તમે બધા જ કવિઓ કેવલ રામજીને કેન્દ્રમાં રાખીને કાવ્ય રચરચ કરો છો, એનું શું કારણ? ત્યારે એમણે કહ્યું કે કવિનામ કો દોષ, કવિઓનો એમાં કોઈ દોષ નથી, એ બધો દોષ ભગવાનના ગુણોનો છે. એવું દિવ્ય ચરિત્ર છે. હા, શ્રી મૈથિલી શરણજીએ કહ્યું, રામ તુમ્હારા ચરિત્ર ही काव्य है, श्री राम तुम्हारा चरित्र ही काव्य है, कोई कवि बन जाए सहज संभाव्य है. હા, એમાં કોઈ પણ ભગવાન રામજીએ વિભીષણજીને રાત તિલક કર્યું. વિભીષણજીએ કહ્યું, પ્રભુ મને ભક્તિ આપો, શિવજીને મનભાવની ભક્તિનું દાન કરો મને. રામજીએ કહ્યું કે એ તો હમણાં આપું, પણ જે લઈને આવ્યા છો કામના એનું શું? તો વિભીષણજીએ કહ્યું, પ્રભુ પહેલા હતી હવે નથી કામના. ઉર કછુ પ્રથમ વાસના રહી. વિભીષણજી કહ્યું, પ્રભુ પહેલા હતી ઉર કછુ પ્રથમ વાસના રહી, પણ હવે આપના ચરણોના દર્શન કર્યા. પ્રભુ પદ પ્રીતિ સરિત શોભહી. પ્રભુ હવે બધી કામના વાસના બધી બહી ગઈ. પણ છતાંય રામજી કહ્યું, જે માંગ્યું એ તો આપું જ છું, પણ જે મનમાં જે ભાવ લઈને અહીંયા આવ્યા છો એની પણ પરિપૂર્તિ કરી આપીશ. આ છે રામજી. અને એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારે જો સંપત્તિ સી બરાબર નહીં દિન હી દિએ દસમાત અને સોઈ સંપદા વિભીષણ નહીં સત દિન રઘુનાથ. જો અદ્ભુત શબ્દો છે. જે સંપત્તિ રાવણે ભેગી કરી એ સંપત્તિને ભગવાને વિભીષણજીને આપી દીધી, બરાબર? પણ રાવણે જે ભેગી કરી એ સંપત્તિ અને રામજીએ વિભીષણજીને જે આપી એ સંપદા. જો સંપત્તિ સોઈ સંપદા. ત્યાં સંપત્તિ નથી. સંપત્તિ એ છે જેણે પુરુષાર્થ કરીને એકત્રિત કરી હોય એ સંપત્તિ છે. અને કોકના કૃપા પ્રતાપે જે મળ્યું હોય કરુણાથી એ સંપદા છે. આપણે ભેગું કર્યું હોય પુરુષાર્થ કરીને સંપત્તિ જાય આવે ખરી જાય ખરી, પણ ભગવાને કરુણા કરીને જે સંપદા આપી હોય એ તો અખંડ રહે છે. હા, આટલું અદ્ભુત. જો સંપત્તિ સોઈ સંપદા. હા, શું ગોસ્વામીજીની એક એક શબ્દ શૈલી તો જુઓ, કેટલી સાવધાની છે. આ ગોસ્વામીજીએ સમાધિસ્થ ભાષામાં લેખન કર્યું છે એટલે આ સંભવ છે. બાકી કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિ નો પ્રયોગ કરીને જો આ રચવા જાય તો આ શક્ય નથી. આ ગોસ્વામીજી સમાધિસ્થ ભાષામાં. કેવું અદ્ભુત. રાવણે પદ પ્રહાર કર્યો વિભીષણજીને ભરી સભામાં, તો વિભીષણજીના વચન સાંભળો કે રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી મેં રઘુવીર શરણમ. કોના શરણમાં જઉં છું? રામ શરણમાં નહીં, રઘુનાથ શરણમાં નહીં, રઘુપતિ શરણમાં નહીં, રઘુવીર શરણ જાઉં દેવ જનિકુર. માને કહી દીધું કે હું વીરના શરણમાં જઉં છું. હા, અને હવે મારી રક્ષા રઘુવીર કરશે. રામજી જેવા કોઈ ઉદાહરણ નથી આ જગતમાં.